एवरीवन, वेलकम टू अवर यूट्यूब चैनल आधुनिक गणित एंड गाइस जीटीयू डिप्लोमा सेमेस्टर 2 मैथमेटिक्स ની સિરીઝની અંદર આજે આપણે જે છે યુનિટ નંબર 2 ની અંદર ચેન રૂલ જે મેથડ છે એ જોવા જઈ રહ્યા છે। આ ત્રીજી મેથડ છે ચેન રૂલ, જેને આપણે કહીશું। ઓકે, સો ચેન રૂલની અંદર શું છે, તો આ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તો આના બેઝડ ઉપરથી ઘણા બધા એક્ઝામ્પલ જીટીયુની એક્ઝામની અંદર પૂછી ચૂક્યો છે, તો ખાસ જોઈ લો। ઘણા બધા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે આની અંદર, તો જુઓ જેમ કે તમે અહીંયા જોઈ શકો છો, મેં એક ફોર્મ્યુલા લખેલો છે। આટલું તમને ખબર હોય એટલે તમે જે છે એ સિમ્પલી કરી શકો છો ચેન રૂલ। હવે ચેન રૂલ છે શું એ તમે સમજી લો। તો ચેન રૂલ તમે ખબર કઈ રીતના પડશે કે એ એક્ઝામ્પલ ચેન રૂલથી જ કરવાનું છે। તો જુઓ, જ્યારે પણ તમને કોઈ પણ જે વેલ્યુ હશે એને ડેરિવેટિવ કરવાનું હશે, ત્યારે એ વેલ્યુની અંદર પણ એક વેલ્યુ હશે। એટલે શું કહું છું હું, જેમ કે તમે અહીંયા જુઓ, ઓકે, જેમ કે તમને y ઇઝ ઇક્વલ ટુ log x નું તમને ડેરિવેટિવ કરવાનું છે। તો આ જે ટર્મ છે એના તમે ડેરિવેટિવ કરો તો y નું ડેરિવેટિવ શું થઈ જશે, dy બાય dx, x ના રિસ્પેક્ટમાં કરી રહ્યા છે। અને log x નું ડેરિવેટિવ શું થાય છે, તો આપણને ખબર છે ડાયરેક્ટ ફોર્મ્યુલા શું હોય છે, 1 બાય x। ઓકે, તો આ ડાયરેક્ટ ફોર્મ્યુલા હોય છે એટલે આપણું આન્સર આ આવી ગયું છે। બટ આ તો થઈ ગયું નોર્મલ, બટ ચેન રૂલની અંદર શું હશે કે જે પણ વેલ્યુ હશે ને એની અંદર પણ એક વેલ્યુ હશે। હવે એનો મતલબ શું થયું, જેમ કે અહીંયા log x આપેલું છે, તો log x ની જગ્યા શું હશે, અંદર ધારી લો sin x આપી દીધું હશે। જેમ એટલે એનું મતલબ શું થયું, ફંક્શન ની અંદર ફંક્શન। તમે આટલું યાદ રાખો, ચેન રૂલનો મતલબ શું થાય કે કોઈ પણ એક્ઝામ્પલની અંદર ફંક્શનની અંદર ફંક્શન આપેલું હોય તો એને શું કહીશું આપણે, ચેન રૂલ કહીશું, અને એ ચેન રૂલ મેથડથી સોલ્વ થશે। જેમ કે અહીંયા તમે જુઓ તો આ નોર્મલ એક્ઝામ્પલ નથી, આ ચેન રૂલનો એક્ઝામ્પલ છે। કેવી રીતના ખબર પડ્યું કે જુઓ, log તો હતું જ, અને લોગની સાથે જ્યારે x આપેલું હોય એટલે આ જે ટર્મ છે એને જો આપણે x ધારીએ તો આપણું આન્સર આવતું હતું 1/x। ઓકે, બટ અહીંયા શું છે, સાઇન છે, તો આપણને શું કરવું પડે કે આ જે લોગનું જે છે એ આપણે ડેરિવેટિવ કરીશું, સાથે સાથે શું કરી દઈશું, સાઇનનો પણ ડેરિવેટિવ કરીશું। તો સાઇનનો ડેરિવેટિવ શું થાય છે, સાઇનનો શું થાય છે, cos x થાય છે। ઓકે, તો આ રીતના જે છે ગાઈઝ આપણે કરીશું સોલ્વ। ઓકે, એટલે હું તમને આગળ બતાવીશ કઈ રીતના ડિટેલમાં સોલ્વ કરવાનું છે, બટ આ જે છે એ ફંડામેન્ટલ હતું, એટલે આ રીતના આપણે કરીએ છીએ। એટલે ચેન રૂલ મીન્સ વોટ કે ફંક્શન ઇન્ટુ ફંક્શન। ઓકે, ફંક્શનની અંદર ફંક્શન। આપણે હવે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ તો વધારે ક્લિયર થાય। એક્ઝામ્પલ નંબર 1 જોતા પહેલા તમે આ સમજી લો, જેમ કે અહીંયા y થી v થી x। હવે આ v શું છે, x શું છે અને y શું છે એ હું તમને એક્ઝામ્પલ જ્યારે સોલ્વ કરીશ ત્યારે તમને બતાવી દઈશ। બટ આ ફોર્મ્યુલા તમે યાદ રાખો, તો આ ફોર્મ્યુલા યાદ રાખવા માટે આ તમે યાદ રાખો ડાયાગ્રામ, એટલે તમને યાદ રહી જાય, y થી v થી x। હવે એનો મતલબ શું છે, જો y નો ડેરિવેટિવ શું થાય, x ના રિસ્પેક્ટમાં કરીએ તો dy બાય dx, અને પછી v ના આપણે રિસ્પેક્ટમાં જે છે y નો ડેરિવેટિવ કરીશું, અને x ના રિસ્પેક્ટમાં v નો ડેરિવેટિવ કરીશું। જો v ના રિસ્પેક્ટમાં આપણે y ના ડેરિવેટિવ કર્યા છે, પછી x ના રિસ્પેક્ટમાં v ના ડેરિવેટિવ કર્યા છે। ઓકે, સો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો તમને વધારે ક્લિયર થશે। ઓકે, તો ગાઈસ તમે અહીંયા ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈ શકો છો। સો આ ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર તમે જુઓ તો તમને મેં જેવી રીતના તમને કીધું કે ફંક્શનની અંદર ફંક્શન હશે, એટલે કોઈ પણ વેલ્યુ હશે એની અંદર પણ એક વેલ્યુ હશે। જેમ કે જુઓ, y ઇઝ ઇક્વલ ટુ સાઇન, પછી બ્રેકેટની અંદર log x છે। શું છે, સાઇનની અંદર log x છે। હવે સાઇનની જગ્યા અહીંયા સાઇન એક્સ હોય તો સાઇન એક્સના તો ફોર્મ્યુલા તમને આવડે જ છે, log x ના બી ફોર્મ્યુલા આવડે છે। તો આને કઈ રીતના સોલ્વ કરીશું, તો આના માટે જે છે એ ચેન રૂલ બનાવવામાં આવ્યું, અને આપણે દેન ફાઇન્ડ આઉટ કરવાનું છે dy બાય dx। તો આપણે આ જે ફોર્મ્યુલા છે એ પ્રમાણે સોલ્વ કરીએ તો આપણે શું કરી દઈશું ગાઈસ, કે અહીંયા જે અંદર જે બ્રેકેટમાં આપેલું છે ને એને આપણે v ધારી લઈશું। શું ધારી લઈશું, v। તો અહીંયા લખીએ, સપોઝ આ ઇઝી મેથડ બતાવું છું તમને, ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થાય છે એટલા માટે। ઓકે, તો v ઇઝ ઇક્વલ ટુ log x। ઓકે, સો અંદર જે ફંક્શન હોય છે એને આપણે v ધારી લઈશું, અને જે બહારનું ફંક્શન છે એટલે y ઇઝ ઇક્વલ ટુ શું છે, સાઇન, પછી અહીંયા શું છે, log x છે, બટ log x ને આપણે શું ધારી લીધું, v ધારી લીધું છે, એટલે આ શું બની ગયું, આ તો v થઈ ગયું, તો આ સાઇન v થઈ ગયું। તો y ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, સાઇન v। ખબર પડી શું કર્યું, તો જુઓ ફરીથી બતાવી દઉં હું તમને। જેમ કે જુઓ, અહીંયા આપણે શું કર્યું કે અહીંયા જે log x છે એ આટલી વેલ્યુને આપણે શું ધારી લીધું, v ધારી લીધું, તો v ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, log x થઈ ગયું। ક્લિયર?
પછી છે વાય, તો વાયની વેલ્યુ હવે શું બની જશે? નવી વેલ્યુ સાઇન વી બની જશે, કેમ કે log x ને તો આપણે વી ધારી લીધું છે એટલે સાઇન વી બની જશે. ઓકે, તો વાયની વેલ્યુ શું બની ગઈ છે? સાઇન વી. ક્લિયર થયું? ઓકે, સો હવે જે છે હવે ચેન રૂલ અપ્લાય કરીશું. તો બાય યુઝિંગ ચેન રૂલ, સો હવે આપણે ચેન રૂલનો યુઝ કરીશું. ઓકે, સો ચેન રૂલના ફોર્મ્યુલા શું હતું ગાઈસ? તો જુઓ અહીંયા લખેલું જ છે, મેં આ રહ્યું. તો બસ એ જ ફોર્મ્યુલા આપણે અહીંયા લખીશું એકવાર. તો dy/dx આપણને ફાઇન્ડ કરવાનું છે, અને સૌથી પહેલા જે છે આપણે વાયના ડેરિવેટિવ કરીશું કોના રિસ્પેક્ટમાં? વીના રિસ્પેક્ટમાં. પછી મલ્ટિપ્લિકેશનમાં આપણે વીનો ડેરિવેટિવ કરીશું કોના રિસ્પેક્ટમાં? એક્સના રિસ્પેક્ટમાં. ક્લિયર થયું? હવે જે છે જે વેલ્યુ આપેલી છે એ વેલ્યુ લખીશું અને આપણું આન્સર આવી જશે. કઈ રીતના? તો જુઓ હવે જે છે વાયના આપણને શું કરવાનું છે? ડેરિવેટિવ. તો વાયના ડેરિવેટિવ કરીશું એટલે વાય શું છે આપણું? સાઇન એક્સ છે. તો અહીંયા લખીએ તો d/dv. વાયની વેલ્યુ શું છે ગાઈઝ? આ રે વાયની વેલ્યુ શું છે? સાઇન એક્સ છે, તો સાઇન એક્સ. એક્સ નથી, વી છે. વીના રિસ્પેક્ટમાં કરી રહ્યા છે એટલે અહીંયા પણ વી જ આવશે. ઓકે, કેમ કે આપણે વી શું ધાર્યું છે? લોગ ધાર્યું છે, એટલે એ લાસ્ટમાં આપણે વેલ્યુ મૂકી દઈશું. ઓકે, સો શું કર્યું આપણે? વાયનો ડેરિવેટિવ કરવાનું હતું કોના રિસ્પેક્ટમાં? વિથ રિસ્પેક્ટ ઓફ વી. તો આપણે જે છે વાયની વેલ્યુ લખી દીધું છે. મલ્ટીપ્લાયમાં હવે શું શાના આપણને ડેરિવેટિવ કરવાના છે? વીના ડેરિવેટિવ કરવાનું છે. વી શું છે? લોગ એક્સ છે. લોગ એક્સ કોના રિસ્પેક્ટમાં કરવાનું છે? એક્સના રિસ્પેક્ટમાં. તો તમે અહીંયા જુઓ એક્સ છે અને અહીંયા જુઓ એક્સ છે, એટલે જુઓ તમારું જે છે એ મસ્ત એવું એક્ઝામ્પલ બની ગયું છે. હવે જે બી સિમ્પલી ડેરિવેટિવ હોય છે એ તમે લખી દો અને તમારું આન્સર આવી જશે. તો સાઇનનું જે છે ડેરિવેટિવ શું થાય છે ગાઈઝ? તો કોસ, અહીંયા વી છે એટલે આપણે અહીંયા વી લખી દઈશું. મલ્ટીપ્લાય બાય લોગ એક્સનું ડેરિવેટિવ શું થાય છે? 1/x. ક્લિયર થયું? બસ હવે શું કરવાનું છે આપણને? બસ તો આપણું આન્સર આવી ગયું. સિમ્પલી આ જે વી છે એને આપણે શું ધાર્યું હતું? શું સપોઝ કર્યું હતું? વીને લોગ સપોઝ કર્યો હતો, તો અહીંયા આપણે લોગ એક્સ લખી દઈશું. તો જુઓ હવે જે છે અહીંયા આપણે dy/dx આપણે ફાઇન્ડ કરતા હતા. ઓકે, સો અહીંયા dy/dx. ઓકે, સો હવે જે છે આપણે જે બી વેલ્યુ ધારી હતી, જેમ કે અહીંયા વીની વેલ્યુ શું ધારી હતી આપણે? લોગ એક્સ. તો કોસ લોગ એક્સ અપોન એક્સ. તમે આ રીતના બી લખી શકો છો 1/x, બટ 1 નું મલ્ટિપ્લિકેશન કરી દેશો તમે તો સિમ્પલી અહીંયા નીચે આવી જશે એક્સ. તો આ જે છે આપણું શું થઈ ગયું? આ આન્સર થઈ ગયું. જો કેટલું ઇઝી હતું ગાઈઝ. બસ આવી રીતના તમને કરવાનું છે. ઓકે, હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, તો ગાઈઝ તમે અહીંયા સેકન્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. બહુ ઇઝી છે. જેવી રીતના આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ કર્યા છે બસ એવી જ રીતના કરીશું. અહીંયા શું આપેલું છે? લોગ y = log ની અંદર sec x આપેલું છે. શું છે? ફંક્શનની અંદર ફંક્શન છે એટલે log x ની જગ્યા શું આપી દીધું છે? sec x આપી દીધું છે. ઓકે, એટલે ફંક્શન ઇન્ટુ ફંક્શન છે અને દેન ફાઇન્ડ આઉટ કરવાનું છે dy/dx. સપોઝ લઈશું આપણે સૌથી પહેલા જેવી રીતના મેં લીધું હતું. સપોઝ v = શું ધારી લઈશું? sec x. જે અંદરવાળી વેલ્યુ છે એને આપણે શું ધારી લીધું છે? v ધારી લીધું છે. હવે આપણું y શું બની જશે? તો y બની જશે log તો આવી ગયું y = log અને sec ને શું ધાર્યું? v ધાર્યું, તો log v બની ગયું. ક્લિયર? તો હવે શું કરીશું? બાય યુઝિંગ ચેન રૂલ આવું તમે લખી શકો છો. તો આપણું ચેન રૂલ શું હતું? dy/dx ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે શું કરીશું? વીના રિસ્પેક્ટમાં આપણે શું કરીશું? ડેરિવેટિવ કરીશું વાયનો, મલ્ટીપ્લાય બાય એક્સના રિસ્પેક્ટમાં ડેરિવેટિવ કરીશું વીનો. તો આ ફોર્મ્યુલા થઈ ગયું આપણું. ફોર્મ્યુલા છે એટલે તમે આવી રીતના કરી શકો છો. હવે જે છે જેવી રીતના મેં તમને કીધું એવી રીતના ડેરિવેટિવ કરી દઈશું. એટલે વીના રિસ્પેક્ટમાં વાયનો ડેરિવેટિવ. વાય શું છે આપણું? લોગ વી છે. મલ્ટીપ્લાય બાય dy/dx. તો d/dx વીના આપણે ડેરિવેટિવ કરી દઈશું. વી શું છે આપણું? sec x. સો હવે એને આપણે સોલ્વ કરી દઈએ એટલે આપણો આન્સર આવી જશે. એટલે log v નો આપણો જે છે એ ફોર્મ્યુલા શું હોય છે કે log x નું ફોર્મ્યુલા શું હતું? આપણે જેમ જોયા હતા તો log x નું શું થતું હતું? ડેરિવેટિવ 1/x. તો અહીંયા log v આપેલું છે એટલે 1/v. તો 1/v થઈ ગયું. મલ્ટીપ્લાય બાય sec x. તો sec x નું વિદ્યાર્થી મિત્રો ફોર્મ્યુલા શું થાય છે? તો વિદ્યાર્થી મિત્રો sec x નું ફોર્મ્યુલા હોય છે sec x into tan x.
sec x into tan x. ઓકે ક્લિયર. સો હવે શું કરીશું, જેવી રીતના તમને ખબર છે, હવે v ની વેલ્યુ જે બી આપણે સપોઝ કરેલી હતી એ અહીંયા પુટ કરી દઈશું. તો v ની વેલ્યુ શું સપોઝ કરી હતી, sec. તો અહીંયા આપણે જે છે 1/sec x મલ્ટીપ્લાય બાય sec x ઇન્ટુ tan x. તો આ ગાઈઝ જે છે એ આપણું શું થઈ ગયું, આન્સર થઈ ગયું. બટ અહીંયા તમે એક ચીજ કરી શકો છો, જેમ કે હું તમને અહીંયા બતાવી દઉં છું. જેમ કે આ જે વેલ્યુ આવી છે, જેમ કે અહીંયા હું લખી દઉં છું 1/sec x મલ્ટીપ્લાય બાય sec x ઇન્ટુ tan x. તો આપણે શું કરી દઈશું, એને ઉપર મલ્ટીપ્લિકેશન કરી દઈશું. તો અહીંયા શું બની જશે, sec x ઇન્ટુ tan x, sec x ઇન્ટુ tan x અપોન sec x. તો ગાઈઝ જુઓ, અહીંયા sec x થી sec x કેન્સલ આઉટ થઈ જશે, કેમ કે મલ્ટીપ્લિકેશનમાં છે. તો સિમ્પલી અહીંયા તમારું આન્સર શું આવશે, tan x. તો dy બાય dx નું આન્સર શું આવી ગયું, તમારું tan x આવી ગયું. ઓકે, સો આ રીતના જે છે એ કરવાનું હતું. ઓકે, સો અહીંયા dy બાય dx જે છે એ આપણું મળી ગયું છે. થર્ડ એક્ઝામ્પલ જોઈ લઈએ ફટાફટથી. ઓકે, તો ગાઈઝ અહીંયા તમે થર્ડ એક્ઝામ્પલ જોઈ શકો છો. લખીએ આપણે સોલ્યુશન. બહુ ઇઝી છે. સપોઝ કરીશું આપણે, સપોઝ v સુધારી લઈશું આપણે. તો જોઈ શકો છો અંડર રૂટની અંદર tan x છે, તો એના ડેરિવેટિવ તમે કઈ રીતના કરી શકો, જોતા જ તમને ખબર પડી જવું જોઈએ કે આ ચેન રૂલથી સોલ્વ થશે. હવે તમે એના અંદર જુઓ તો જ્યારે તમને શું કરવાનું છે, અહીંયા dy બાય dx ફાઇન્ડ આઉટ કરવાનું છે, એટલે ડિફરન્સિએશન ડેરિવેટિવ ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે અહીંયા અંડર રૂટ tan x નું તમે કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશો, તો એના માટે ચેન રૂલ જ તમને અપ્લાય કરવું પડશે. અહીંયા જુઓ, સૌથી પહેલા v ને આપણે શું લઈ લઈશું, tan x લઈ લઈશું. શું લઈ લઈશું, tan x. એટલે જે આ tan x છે એ શું બની ગયું, v. તો હવે y ની વેલ્યુ શું બની જશે, તો y ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર શું છે, v છે. એટલે આ રીતના તમને કરવાનું છે. બિલકુલ સિમ્પલ લોજિક અપ્લાય કરવાનું છે. હવે જે છે આપણે લખીશું બાય યુઝિંગ ચેન રૂલ, બાય યુઝિંગ ચેન રૂલ. ઓકે, સો ચેન રૂલ શું હતું, તો dy બાય dx ફાઇન્ડ આઉટ કરવા માટે સૌથી પહેલા તમે ડેરિવેટિવ કરો, કોના રિસ્પેક્ટમાં, v ના રિસ્પેક્ટમાં. કોનું, y નો. મલ્ટીપ્લાય કરો dy બાય dx, કોના કરવાનું છે, હવે આપણને v ના કરવાનું છે. ક્લિયર. તો આ જે આપણે જેવી રીતના ફોર્મ્યુલા જોયા છે એવી જ રીતના છે. પહેલા v ના રિસ્પેક્ટમાં y નો ડેરિવેટિવ કરો, હવે x ના રિસ્પેક્ટમાં v નો ડેરિવેટિવ કરો. હવે જે છે જેવી રીતના મેં તમને કીધું એવી રીતના ડેરિવેટિવ કરી દઈએ. તો d બાય dv અને y ની વેલ્યુ શું છે, tan x છે. સોરી, tan x કહું છું. ઓકે, સો y ની વેલ્યુ શું છે, અંડર રૂટ v છે. અંડર રૂટ v મલ્ટીપ્લાય બાય d બાય dx. v ની વેલ્યુ શું છે, તો tan x છે, tan x. હવે સિમ્પલી ડેરિવેટિવ કરી દઈશું. તો અંડર રૂટ v છે, તો અંડર રૂટ v નો ફોર્મ્યુલા શું હોય છે, મેં તમને જેવી રીતના કીધું હતું. તો અંડર રૂટ x હોય એટલે અંડર રૂટ x હોય તો એના આપણે ફોર્મ્યુલા કઈ રીતના કરતા હતા, 1/2 અંડર રૂટ x થતું હતું. ઓકે, તો એવી જ રીતના અહીંયા શું થઈ જશે, 1/2 અંડર રૂટ v થઈ જશે, કેમ કે અહીંયા તો v છે. મલ્ટીપ્લાય બાય tan x નું ફોર્મ્યુલા શું થાય છે, તો tan x નું ફોર્મ્યુલા તમને ખબર છે, tan x નું શું થાય છે, sec x થાય છે. ક્લિયર. હવે જે છે v ની વેલ્યુ જે આપણે ધાર્યું હતું એ અહીંયા મૂકી દઈશું, તો આપણો આન્સર આવી જશે. સો v ની વેલ્યુ શું ધાર્યું હતું આપણે, સો 1/2 અંડર રૂટ v. v ની વેલ્યુ આપણે શું ધારી હતું, જોઈ લો. અહીંયા v ની વેલ્યુ શું છે, tan x છે, તો એટલે tan x અહીંયા આપણે મૂકી દઈશું. તો tan x મલ્ટીપ્લાય બાય sec સ્ક્વેર x. ઓકે, સો હવે જે છે sec સ્ક્વેર ને ઉપર મલ્ટીપ્લિકેશન કરી દઈશું, કેમ કે ઉપર તો 1 જ છે. એટલે sec સ્ક્વેર x અપોન 2 અંડર રૂટ tan x. આ જે છે ગાઈઝ આપણું dy બાય dx, એટલે આપણું આન્સર આવી ગયું છે. જોયો કેટલું ઇઝી છે ગાઈઝ. બસ આ રીતે ચેન રૂલને અપ્લાય કરવાનું હતું. ઓકે, હવે જે છે ગાઈઝ હજી આપણે એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ઓકે, સો ગાઈઝ અહીંયા તમે ફોર્થ એક્ઝામ્પલ જોઈ શકો છો. સો આપણે લોગેરિધમ ઓલરેડી ભણી ચૂક્યા છે, એટલે આપણને સિમ્પલ એક લોગેરિધમનો રૂલ અહીંયા અપ્લાય કરવાનું છે, અને સિમ્પલી લોગેરિધમના જે ફોર્મ્યુલા છે આપણી ડિફરન્સિએશનની અંદર એના અપ્લાય કરવાનું છે, અને આનું આન્સર આવી જશે. જીટીયુની એક્ઝામની અંદર પૂછી ચૂક્યો છે, તો જોઈ લો કઈ રીતના સોલ્વ થશે. y ઇઝ ઇક્વલ ટુ લોગ આપેલું છે, તો લોગ તો સિમ્પલી આપણું એક ફોર્મ્યુલા છે, તો આટલાને આપણે x ધારી લઈશું. બટ અહીંયા શું છે, x તો આપણે ધારી લઈશું, આને આપણે x ધારી લઈશું. બટ અહીંયા એક ટ્વિસ્ટ છે. શું ટ્વિસ્ટ છે, તો જુઓ અહીંયા શું છે, એ એકબીજાના ડિવિઝનમાં છે. શું છે, ડિવિઝનમાં છે. ઉપર એક ન્યુમેરેટર છે, નીચે ડિનોમિનેટર છે. sin x અપોન 1 પ્લસ cos x છે. એટલે આને આપણે ડાયરેક્ટ નથી કરી શકતા. આના માટે એક લોગેરિધમનો રૂલ અપ્લાય કરવાનું છે,
અને આપણે ડીવાય બાય ડીએક્સ એટલે ડેરિવેટિવ આના ફાઇન્ડ આઉટ કરી લઈશું. તો કઈ રીતના તો જુઓ, તો તમને હું અહીંયા લખી દઉં. ઓકે, સો આપણે ફર્સ્ટ સેમેસ્ટરની અંદર જ્યારે લોગેરિધમ ભણતા હતા ત્યારે એક જે રૂલ હતું કે લોગ એક્સ અપોન વાય આપેલું હોય તો એ શું થાય છે, એના આન્સર શું થાય છે કે આપણે લોગ બંનેને અપ્લાય કરી દઈશું, એટલે લોગ એક્સ અને લોગ વાય એટલે બંનેને લોગ આપી દઈશું અને આ બંને વચ્ચે શું આવે છે, માઇનસ આવે છે. આ રૂલ યાદ છે તમને? આઈ હોપ તમને યાદ હશે. તો આ મેથેમેટિક્સ અને લોગેરિધમનો એક સિમ્પલથી રૂલ છે કે આપણે જ્યારે બી એક્સ એન્ડ વાય આપેલું હોય એટલે એને સેપરેટલી આપી દઈશું લોગ અને વચ્ચે માઇનસ આવશે. અને જ્યારે મલ્ટિપ્લિકેશન આપેલું હોય એટલે બંનેને લોગ સેપરેટલી આપી દઈશું અને વચ્ચે જે છે એ પ્લસ આવે. આ જે છે એ રૂલ છે. હવે એ જ રૂલ અહીંયા અપ્લાય કરી દઈશું આપણે. તો અહીંયા આપણે લખીએ, સો લોગ આપણે સાઇનને બી આપી દઈશું, તો હિયર ઇઝ અ લોગ સાઇનને બી આપી દઈશું, તો સાઇન એક્સ લોગ સાઇન એક્સ માઇનસ લોગ અહીંયા આને પણ આપી દઈશું નીચે 1 પ્લસ કોસ એક્સ. ક્લિયર? શું કર્યું? લોગ જે છે બંનેને આપી દીધું અને વચ્ચે સિમ્પલી માઇનસ આવી ગયું છે. ક્લિયર? હવે જે છે આ ડીવાય બાય ડીએક્સ આપણે ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે. તમને યાદ હોવું જોઈએ આ વાયનો ડેરિવેટિવ શું થાય છે, ડીવાય બાય ડીએક્સ, એટલે અહીંયા ડીવાય બાય ડીએક્સ ફાઇન્ડ આઉટ કરી રહ્યા છે. હવે તમે જુઓ તો હવે જે છે જેવી રીતના મેં તમને બતાવ્યું ચેન રૂલ, તો અહીંયા શું બની ગયું છે, હવે ચેન રૂલ બની ગયું છે. તો કઈ રીતના તો જુઓ, અહીંયા શું છે, લોગ છે, બટ અહીંયા એક્સ હોય, લોગ એક્સ હોય, જેવી રીતના આપણે ફોર્મ્યુલા જોયો તો લોગ એક્સ હોય છે, બટ અહીંયા શું છે, લોગ સાઇન એક્સ છે, લોગની ફંક્શનની અંદર ફંક્શન છે. તો હવે અહીંયા આપણે જે છે એ સિમ્પલી ચેન રૂલ અપ્લાય કરી દઈશું. તો અહીંયા સિમ્પલી હું તમને ડાયરેક્ટ બતાવી દઉં કઈ રીતના ચેન રૂલ અપ્લાય થાય છે. તો સિમ્પલી આપણે શું કરીશું ને, જો તમને આટલું બધું વી લખીને પછી એક્સ લખીને પછી ફોર્મ્યુલા લખીને આટલા બધા તમે કરી શકો છો. નોર્મલ જેમ કે એક્ઝામ્પલ હોય ત્યારે તમે આ બધું કરી શકો છો, બટ જ્યારે આવું લાંબુ એક્ઝામ્પલ હોય તો એની અંદર તમે શું કરો કે જેમ કે અહીંયા જે છે એ આપણને શું કરવાનું છે, ડેરિવેટિવ. તો સૌથી પહેલા લોગનો ડેરિવેટિવ કરી દો. ધારી લો આ લોગ એક્સ છે, આ શું છે લોગ અને આ શું છે એક્સ છે. તો એના ફોર્મ્યુલા શું થાય છે, ડેરિવેટિવ શું થાય છે, તો 1 અપોન એક્સ થાય છે. બટ એક્સ શું છે અહીંયા સાઇન છે ને, તો આપણે સિમ્પલી સાઇન એક્સ લખી દઈશું. ક્લિયર થયું? આટલું શું કર્યું, લોગ સાઇન એક્સ કરી દીધું. ઓકે, અહીંયા આપણે જો એક્સ હોય તો લોગ એક્સ લખતા હતા, બટ અહીંયા સાઇન એક્સ એટલે સાઇન એક્સ લખી દીધા અને મલ્ટીપ્લાય કરી દો સાઇન એક્સના ડેરિવેટિવથી. સાઇન એક્સના ડેરિવેટિવ શું થાય છે, તો અહીંયા આપણે લખી દઈએ ડીવાય બાય ડીએક્સ ઓફ સાઇન એક્સ, એટલે આપણે પછી કરીશું. ઓકે, શું કર્યું, લોગનું ડેરિવેટિવ કરી દીધું એટલે 1 અપોન સાઇન એક્સ આવી ગયું અને પછી સાઇન એક્સ એક ફંક્શન છે એટલે એના ફરીથી ડેરિવેટિવ કરી દઈશું. ઓકે, તો બાજુમાં મલ્ટિપ્લિકેશન કરીને ડેરિવેટિવ કરી દઈશું. એવી જ રીતના અહીંયા પણ, તો અહીંયા શું છે, લોગ છે, લોગ આટલાને આપણે એક્સ ધારીએ તો 1 અપોન લોગ થશે, 1 અપોન એક્સ થશે, તો 1 અપોન એક્સની જગ્યા શું આવી જશે, 1 પ્લસ કોસ એક્સ આવી જશે. અને સિમ્પલી જેવી રીતના મેં તમને કીધું કે ફરીથી જે છે આ જે બ્રેકેટ છે એના ફરીથી ડેરિવેટિવ કરી દેવાનો, એટલે ડીવાય બાય ડીએક્સ 1 પ્લસ કોસ એક્સ. હવે એને તમે સોલ્વ કરશો એટલે તમારું આન્સર આવશે. કઈ રીતના તો જુઓ, 1 પ્લસ સાઇન એક્સ અને કોસ એક્સનું સિમ્પલી ડેરિવેટિવ શું થાય છે, તો સોરી સાઇન એક્સનું ડેરિવેટિવ શું થાય છે, કોસ એક્સ થાય છે. તો અહીંયા આપણે 1ની જગ્યા કોસ એક્સ જ લખી દઈએ, કેમ કે 1નું મલ્ટિપ્લિકેશન કોસ એક્સ સાથે થશે, કોસ એક્સ સાથે થશે એટલે કોસ એક્સ જ આવશે. ઓકે, ક્લિયર? વચ્ચે શું છે, માઇનસ છે. પછી અહીંયા ભાઈ આપણે શું કરી દઈશું, સો અહીંયા ડેરિવેટિવ કરીએ તો અહીંયા જે છે કોન્સ્ટન્ટ વેલ્યુ છે એટલે આના તો 0 થઈ જશે, બટ કોસ એક્સનું ડેરિવેટિવ શું થાય છે, તો કોસ એક્સનું ડેરિવેટિવ થાય છે માઇનસ સાઇન એક્સ. ઓકે, સો કોસ એક્સનું ડેરિવેટિવ શું થાય છે, માઇનસનું સાઇન એક્સ અને 1 તો આ તો કોન્સ્ટન્ટ છે એટલે 0 થઈ જશે અને નીચે શું છે આપણે 1 પ્લસ કોસ એક્સ. ઓકે, અને આ 1 તો આપણે મલ્ટિપ્લિકેશન કરી દીધું સાઇન એક્સ સાથે. ઓકે, તો આ લખવાની આપણને જરૂરત નથી. આટલું ક્લિયર થયું? હવે શું કરીશું ગાઈઝ, તો જુઓ અહીંયા આપણે એલસીએમ લઈ લઈશું. શું લઈ લઈશું, એલસીએમ. તો નીચે શું થઈ જશે, આ બંનેનું મલ્ટિપ્લિકેશન થઈ જશે, તો નીચે મલ્ટિપ્લિકેશન થઈ જશે તો અહીંયા શું આવી જશે, સાઇન એક્સ બ્રેકેટની અંદર લખી દઈએ 1 પ્લસ કોસ એક્સ. તો આ બંનેના મલ્ટિપ્લિકેશન થઈ ગયું અને હવે આ જે છે ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય છે. ઓકે, તો નીચેવાળું મલ્ટિપ્લિકેશન અને ક્રોસ મલ્ટિપ્લિકેશન થાય છે. ઓકે, જ્યારે ડિનોમિનેટર સેમ ના હોય તો આપણે આવી રીતના કરતા હતા. ઓકે, તો 1 પ્લસ કોસ એક્સનું મલ્ટિપ્લિકેશન કોસ એક્સ સાથે થશે તો કોસ એક્સનું 1 સાથે થશે એટલે કોસ એક્સ આવશે અને પ્લસ વચ્ચે પ્લસ છે અને કોસ એક્સનું મલ્ટિપ્લિકેશન થશે એટલે કોસ સ્ક્વેર એક્સ. ઓકે, ક્લિયર? અને સાઇન એક્સનું અહીંયા મલ્ટિપ્લિકેશન થશે એટલે અહીંયા શું આવશે,
માઇનસ અને આના માઇનસ 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 પ્લસ સાઇન સ્ક્વેર, સાઇનનો સાઇન સાથે મલ્ટિપ્લિકેશન થશે ક્રોસમાં તો સાઇન સ્ક્વેર એક્સ થઈ જશે. ક્લિયર? આટલું ક્લિયર થયું. સિમ્પલી એલસીએમ લીધું છે, સિમ્પલ મેથેમેટિક્સનો રૂલ અપ્લાય કરેલું છે. હવે જે છે શું કરીશું, અહીંયા જુઓ તો કોસ એક્સ પ્લસ સાઇન એક્સના એક ફોર્મ્યુલા હતું, તમને યાદ હોય તો ટ્રિગ્નોમેટ્રીની અંદર શું હતું કે જ્યારે બી કોસ સ્ક્વેર એક્સ પ્લસ સાઇન સ્ક્વેર એક્સ આપેલું હોય તો એના ફોર્મ્યુલા શું હોય છે, એનું વેલ્યુ શું હોય છે, 1 હોય છે. યાદ છે તમને? તો બસ એ જ અહીંયા અપ્લાય કરી દઈશું. તો અહીંયા શું આવી જશે, કોસ એક્સ પ્લસ 1. ઓકે, અને નીચે શું બની જશે, સાઇન એક્સ બ્રેકેટની અંદર 1 પ્લસ કોસ એક્સ. ઓકે, હવે તમે જુઓ તો ઉપર શું બની ગયું છે, કોસ એક્સ પ્લસ 1 અને નીચે શું છે 1 પ્લસ કોસ એક્સ. તો આપણે અહીંયા લખી દઈએ, આગળ પાછળ લખી દઈએ થોડું. તો અહીંયા બની જશે 1 પ્લસ કોસ એક્સ. એટલે મેં 1ને જે છે આટલા જે વેલ્યુ છે એની આપણે શું કરેલું છે, આગળ લખી દીધું છે. અહીંયા પ્લસ છે એટલે આપણને કોઈ ફરક પડતું નથી. હવે આ બંને શું થઈ જશે, કેન્સલ આઉટ થઈ જશે. એટલે આપણું સિમ્પલી આન્સર શું આવશે, 1/sin x જે છે એ આપણું આન્સર આવશે, dy/dx. ક્લિયર? સો આ રીતના જે છે તમને કરવાનું રહેશે. ઓકે, સો આના આગળ પણ તમે કરી શકો છો. કઈ રીતના? તો સિમ્પલી જે છે 1/sin x ને શું કહીશું, સો એના પર એક ફોર્મ્યુલા છે, જેવી રીતના મેં તમને અહીંયા બતાવ્યું હતું. ફરીથી હું તમને અહીંયા બતાવી દઉં છું, dy/dx ઓફ 1/sin x. તો 1/sin x નું ફોર્મ્યુલા શું હોય છે, cosec થાય છે, cosec x થાય છે. તો 1/sin x ઇઝ ઇક્વલ ટુ cosec x. ઓકે, સો સિમ્પલી અહીંયા શું બની જશે તમારું, dy/dx ઇઝ ઇક્વલ ટુ cosec x. તો આ જે છે આપણું આન્સર બની ગયું છે. આ રીતના જે છે ચેન રૂલથી ઘણા બધા એક્ઝામ્પલ કરવાનું રહેશે. ઓકે, તો આઈ હોપ તમને ક્લિયર થઈ ગયું હશે ચેન રૂલ. આજના વિડીયોની અંદર આપણે ટોટલ 4 એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે. તમે ઘરે પ્રેક્ટિસ કરજો. ઓકે, કંઈ ના ખબર પડે હોય તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો. આ રીતના તમે કરી શકો છો. આ બહુ સિમ્પલ મેથડ છે. તો તમને આખા યુટ્યુબની ઉપર કોઈ નહીં આવો શીખવાડે તમને. તો આપણી ચેનલ દ્વારા તમને શીખવાડવામાં આવી રહ્યું છે, ફ્રીમાં શીખવાડવામાં આવી રહ્યું છે. એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. ગમશે તમને તો એક વોટ્સઅપ ગ્રુપ છે, એની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, એમાં જોડાઈ જજો. તમારા બધા ફ્રેન્ડ સુધી શેર કરજો. સો રજા આપો મને, બાય બાય.